પલસાણામાં સંતોષ મિલમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો। સારવાર લઈ રહેલા વધુ 2 કામદારોના મોત થયા છે। આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 2 કામદારો સારવાર લઈ રહ્યા હતા, તેમના મોત થયા, જેમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે। અત્યાર સુધી કુલ 4 લોકોના મોત થયા છે। પરિવારમાં હંગામો જોવા મળી રહ્યો છે, પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। ભૂતના દરવાજા રસ્તા જામ કરવાનો પ્રયાસ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે, જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો। વધુ 2 કામદારોના મોત થયા। અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। જે ઘટના બની હતી પલસાણાની સંતોષ મિલમાં આગ લાગવાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં 2 લોકોના તો પહેલા મોત થયા હતા। અન્ય કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમાંથી વધુ 2 કામદારોના મોત થયા। એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે, એટલે અત્યાર સુધી કુલ 4 લોકોના મોત થયા છે। પરિવાર તેના પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યો છે। ચક્કાજામ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। ઉધના દરવાજા રસ્તા પણ જામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસ આવતા મામલો થાળે પાડ્યો છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી। તો બેદરકારી છે આખી ઘટનામાં સામે આવી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે બેદરકારીના કારણે આગ લાગવાનો બનાવ બન્યો છે, જેના કારણે આ મોત થયા છે। પરિવારમાં એક તરફ આક્રંદ જોવા મળી રહ્યું છે અને અસંતોષ સાથે રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સુરતના પલસાણામાં સંતોષ મિલમાં આગ લાગવાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં સારવાર લઈ રહેલા 2 કામદારોના મોત થયા, વધુ 2 કામદારોના મોત થયા છે। ઘટના બનતા જ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે।